એટલે ડોશી હવે તું કેદી આવવાની છો પાછી? હા હા ભાઈ, હવે ઈ લગન તો પતી ગયા છે તે, પણ ઈ કુટુંબમાં તો લગન આવ્યા જ કરે. હા હા ઠીક, આજે દાંડિયા રસ છે ભાઈ. હવે ને નાગણીના ડિસ્કો કરેલા જ છે, ક્યાંક પગ ભાંગી શેઠી બેસજે. હા હા મેં કહેવાય બે દી ને હું લગન કરવા આવ્યો ને, જે વાડી આટો મારવા નથી ગયો, વાડી આટો મારવા જવું છે મેં. વહી આવજે પાછી હટ. એટલે બોલો, એટલી ઉંમરે જે નાગણીનો ડિસ્કો કરવા સુધરતી નથી આ. લે હા હા ગજુ હું આવ્યો. હા સીધા દાદા કેમ છે? બસ લગન ગાળો છે. થોડીક લાઈન દોરી જોતી હતી તમારી પાસે. લાઈન દોરી હું ટ્રેક્ટર શીખવું છે? એવું નાય, ખેતીવાડીનું નાય, તો કાંઈક બીજો ધંધો. બીજો ધંધો મને ખેતીવાડી સિવાય કાંઈ નથી આવડતું. મને થોડોક ફાવે. હે દુકાન કરવી છે ગામમાં ભાગની. ભાગની દુકાન કરવી છે, પણ કરી નાખ. અને આમ તો દુકાનમાં અત્યારે હું તો કહું ન કરીને તો સારું. ગામમાં લાગઠ હવે દુકાનો થઈ ગયું છે, એ બધા નવરા બેઠા હોય ઘણી વાર જો ને તારે. એવું છે? હા આ તો કાંઈ વાંધો નહીં, ઈ હું ભલે ગમે ત્યાં પણ હું દુકાન કરીશ ભાગની. હા તે સારું કરી નાખી, સારો જ છે ધંધો. લે એટલે થોડોક આ પ્રોબ્લેમ છે. હું પૈસા પૈસા તો છે ને તારી ડોશી ગઈ ને બધા હારી લેતી ગઈ છે. હા સીધા દાદા, કાંક તો પડ્યા હોય ને, હાવ એમ કાંઈ થોડું હોય. હે પૈસા તો થોડાક પડ્યા છે, પણ તારે કેટલા જોવે છે? હા એમાં એવું છે ને સીધા દાદા, 10,000 જેવા આપો તો થઈ રે એમ. એટલા બધા રૂપિયા તો મારી પાસે નથી, અને પૈસા હતા ને એ ડોહી બધું હારી લઈને ગયા છે. એના ભાઈના ઓલા લગન છે ને એટલે. તો પછી જે હોય ઈ તો આપો, બીજું હું. હા એ વાત બરોબર. હા પછી જો તારી પાસે થાય ને એટલે પાછા આપી દેવાનો. હા પાછા દેવાના જ હોય ને. લે 1000 રૂપિયા રાખ. 1500 છે હું રાખું. 1000માં હાવ થાય. પણ પછી બીજા આગળ ગોતી લેજે. આ તો સારું, હાલો 1000 તો 1000 દુકાન કરી નાખું હું. હા બરાબર. હા ભાગની દુકાન કરવાની છે. હા છે ને કરે ને, મને 1000 રૂપિયા સંભાળીને આપી દેજે. હા તો કાંઈ વાંધો નહીં, વકરો થાય, આવી જાય મારી પાસે પૈસા, માલ બધો વેચાઈ જાય એટલે આપી દઈશ. હો ભલે ભલે જા. હા એ પાછો મુહૂર્તમાં બોલાવજે. સારું કઈક ધંધો કરે, ગામના ગાળિયા કરે એ કરતા તો. હાલ હું વાડી આટો મારી આવું. હાલો, ગામમાં પહેલી વાર હરતી ફરતી દુકાન, ભાગની દુકાન. હાલો ભાગની દુકાન. હવે ગામમાં જવાની જરૂર નહીં, તમને અહીંયા શેરીમાં ઘર બેઠા નાના છોકરાઓને ભાગ મળી જાય. હાલો હરતી ફરતી ભાગની દુકાન. ભાગની દુકાન. લા આ હું ધંધા શરૂ કર્યા વળી. એ ભાઈ તારી જેમ તો નથી ને ભાઈ. હે મહેનત કરવી છે, હરતી ફરતી ભાગની દુકાન કરી. નાના છોકરાઓને ઠેઠ ગામમાં જવું પડે, ખબરી? આમ જોતું રોડ આવે વચમાં, હો નાના છોકરા ગામમાં કેમ જાય? તો મને વિચાર આવ્યો કે હરતી ફરતી ભાગની દુકાન કરી નાખું તો છોકરાઓને ગામમાં ન જવું. વાહ ભાઈ વાહ, નવાય લાગે તમારી આગળ આવો ધંધો સાંભળીને. તો બીજું તો ખબરી હું કરું, નવરા કાંક તો વાપરવાનું કરવું કે નહીં ભાઈ? એ પણ આ 5 રૂપિયાના પડીકામાં તને શું મળશે? મળે કે ન મળે, વાપરવાનું થાય કે નહીં. એટલે બસ આ તો આમાં જેટલો માલ હમાણો એટલે હું લાવ્યો, બાકી 3-4 ખોખા તે ઘરે પડ્યા. આ 5 રૂપિયા વાળી વસ્તુ મેકી દે, અને મારી હારી હોય ભજીયા કાઢવા. તને આમ જો એક દિન 500 આપીશ. એવું નથી કરવું ભાઈ, તારે કાંઈ રોજ કાંઈ રાંધવા જવાનું હોય? રોજ ન હોય, પણ તને મહિનામાં છે ને 2 મહિનાનું ઢળવી દઉં. ના ભાઈ, મારે એવું નથી કરવું ભાઈ. હો તું તારું કર, હું મારું કરું. આમ બીજું કઈક સણાનો લોટ ને સા મુરસ ને એવું બધું શરૂ કરીને. એલા એ ભાઈ, આ કાંઈ થોડું કરિયાણાનું છે, ભાગની દુકાન છે એમ તો મેં તને કીધું. હા સાંભળ્યું કાંઈ વાંધો નહીં. લાય તો સણા મસાલે શાખવા આપલે. આમાં કાંઈ શાખવાનું ન હોય ભાઈ, પૈસા દેવા પડે. બધા મુહૂર્ત કરે તારે ચેવડો ને પેંડા ને એવું વેસે, તું એક સણા મસાલી નહીં આપે? પણ આ કાંઈ અવડી મોટી દુકાન થોડી છે કાંઈ. હે આ તો હરતી ફરતી સાયકલમાં દુકાન છે, ઈ તો જો તું. પણ આમાં કઈ સ્કીમ છે? લા આમાં સ્કીમ ન હોય ભાઈ, ગમે એ પડીકું લે ને 5 રૂપિયા વાળું છે. કાંઈ વાંધો નહીં. હાલે આ 20 નો સિક્કો 4 આપી દે. લે હું ખાવું બોલ, તારે ગમે એ 4 તોડી લે. આ ચટાકા બટાકા આપી દે. લે તીખું મોઢું કરીએ. હાલે બીજું. અરે આખો આડો આપી દે. આ તો ભાઈ એમ કે ને ભાઈ. હાલે હા થઈ ગયા 4. તારે માલ પડ્યો ટીંગાડી દેજે, બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં. સારું જાવ લ્યો. હા હાલો, ગામમાં પહેલી વાર હરતી ફરતી દુકાન, ભાગની દુકાન.
એ ગાંડા શું છે ખબરી? એટલે પણ મારી વાત તો સાંભળ. શું છે શું છે? હું આ રસ્તામાં ખાડા કરે છો? આ ગામમાં ઓછા ખાડા કરે છે ઓલા બધા? એ હું કરું ઈ તો કે પેલા. હા હું એમ તો પૂછું, પણ હું કરવા ખાડા કરે છે? એલા ગોબરભાઈ ખજાનો ડાટ્યો ને તી કાઢું છો. વાતો નથી પાવડો તીકમ ને તગારું છે એમ. હવે ખોટે ખોટો ગાંડા કાઢમાં ખજાનો કોઈ રસ્તામાં ન દાટે. મને એમ કે તને નહીં ખબર પડે એટલે હું સમજાઈ દો એમ. તું મને ગાંડો સમજે એમ ને તારી જેમ? ના ના એમાં એવું હતું, હું હવારમાં નવીરો હતો કે ને તે ગોબરભાઈ મારી પાસે આવ્યા. મને કે ગાંડા નવીરો છો? મેં કીધું હા નવીરો છો. તો મને કહે કે નહીં મારે ક્યાં કનેક્શન લેવાનું છે કે તી કે ખાડો ગાળી દે ને એને લાઇટનું કનેક્શન બૈસાને લેવાનું છે ને તી ખાડો ગાળું છો. એ લાઇટના કનેક્શનમાં ખાડો કરવાનો હોય? એને ખબર પાણી ઓછું આવે ને એટલે કહેતા હોય કે લાઇટનું કનેક્શન લઈ લેવું છે એમ કીધું હેઠે હેઠે. એ લાઇટનું નહીં, પાણીનું કનેક્શન કહેવાય. એલા એવું છે કાંઈ ખબર? હાવ ગાંડો જ રહ્યો તું. તું ક્યાં છે? ગામમાં જવાનો છો? ઘરે જાવ છું, ગામમાંથી તો આવ્યો છું. સટાકા પટાકા એટલા બધા હું લેવો? લાય એકાદો તો સખાડ. ચટાકા પટાકા ખાવા? હા તે પણ આમ જાને ઉપલી શેરીમાં ના કોણ હે ઉપલી શેરીમાં? એ ગજુ વેચે છે બધાને, ખાલી ચટાકા પટાકા નહીં, બધો છોકરાનો ભાગ વેચે છે. હું વાત છે તો એ ડોબા આટલા બધા વેચતા હોય તો તારે શારા શું કામ લેવાય? ઝાઝા નો લઈ લેવાય? આ તો મને બહુ તીખા બહુ મજાનો, મને ગળ્યું જ ભાવે એટલે શાર જ લાવ્યો છું. અને તારે ખાવું હોય ને તો આમ ગોબરભાઈ ઘર બાજુ ગયો છે. એ ખબરે કામ તો નહીં રહેતા કરીશ. પેલા સટાકા પટાકા જ લઈ આવ. વેચે છે તારે હું મફતમાં હું ખોટા હે ભાઈ? આ તે લેતા આય. હાલ તારે એ મફતમાં નહીં, સાંભળ તો ખરો. મારે વેચે છે એમ કહેવાય ગયા જઈને એની હારી ધડ કરવાનો છે. કાંઈ વાંધો નહીં, ભલે ધડ કરતો. હાલો હરતી ફરતી ભાગની દુકાન, હરતી ફરતી ભાગની દુકાન. હાલો 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 હરતી ફરતી સાયકલમાં દુકાન. હાલો હા કંડા. એ ગજુભાઈ સટાકા પટાકા આપી ગયો લ્યો. ચાલે વાહ ભાઈ વાહ લ્યો. એ પતરી નથી? પૈતરી નથી હો ભાઈ. એ ગજુભાઈ પતરીને કહેવાય ને તમારે હારી રે. એકલા એકલા તમારે ટાઈમ કેમ જાય? ટેમ કેમ જાય? હું આ જો સાયકલમાં આ બધા પડીકા બાંધેલા જ છે. આ કરું ગામમાં આ શેરીમાં તો ઓલી શેરીમાં, ઓલી શેરીમાં તો આ શેરીમાં. હવે એમ કરો મને ભાઈ બહેન બનાવી નાખો, પતરી કાઢી નાખો. હું આખો દી નહીં રહ્યો તમારે હારી જ રખડાઈ રાખી. એમ? હા આ તો કાલથી આવી જઈએ. એમાં એમ છે પતરી મને હવારમાં મળ્યો હતો કે નહીં એ પાણી વળમાં જવાનો હતો જમવા ગોતવા. એવું છે? હા મફતનું હોય ને પગી જાય. હાલો ગજુભાઈ ભાગો. ક્યાં ભાગું? એ ગજુભાઈ મારે કેટલું કામ છે, મેં ગોબરભાઈ નું કામ રાખેલું છે. આ તો પણ મેં ક્યાં તને ના પડી? કામ કરીએ તું પણ પૈસા જ દેતો જા. શેના પૈસા? આ પડીકાના. એ ગજુભાઈ આ પડીકાના પૈસા છે ને હોય? શેના એટલે ભાઈ એટલે 5 રૂપિયાનું પડીકું છે ઈ. એ ગજુભાઈ કોઈ કીધું 5 રૂપિયાનું? હવે ખબર તો કેતો કે ગજુભાઈ પડીકા વેચે છે એમ. એ મફતમાં એ પણ તમે ક્યાં એવી ચોખવટ કરી કે આ દુકાન છે કે આના 5 રૂપિયા છે એમ કઈ કીધું મને? હું આવ્યો તારે એ હાથ તો પાડું છું કે હરતી ફરતી ભાગની દુકાન એમ. એ મને એવું કઈ ખબર ચોખવટ નથી કરી. મને એમ કીધું કે ગજુ હે ને પડીકા વેચે છે. હું કહું મફતમાં આપે એટલે સેવાનું કામ કરતા છે એમ. મફતમાં કાંઈ ભાઈ વેચતો નથી, વેચવાનું છે મારે એમ. કાંઈ હા વેચી લઈ દેવાનું મફતમાં. ગજુભાઈ પ્રોબ્લેમ ઈ છે કે પૈસા છે નહીં. હાલો તો આવજો. ક્યાં ઓય બાપા, ઓય બાપા લાય પૈસા કાઢ. એ ગજુભાઈ પૈસા છે જ નહીં બસ. પૈસા આપે છો ગંડા કે? એ ગજુભાઈ હવે 10 રૂપિયા પીડ્યા હાલ્યો. હા એક ઝીંડવું ન રહેવા દીધું. લ્યો એક છેલ્લી વીણ આવે એમ હતી, પણ 2 દીથા ફોન કરીને વાહે પડી ગયા. સીધા દાદા હવે તમારું ખેતર ભેળવી દી, સીધા દાદા આટો મરાવી લેવા દો. મૂળ એને એક હા પાડવી જોવે. હા પાડીને એટલે ડેલો બંધ કરવાય ન રહ્યા, બધું પાયમાલ કરી નાખ્યું. 2 દી લગ્નમાં રહ્યો ને ઉજળ કરી નાખ્યું. લ્યો હવે હાઠિયું કોણ ખ્યાવા આવશે? એને મારે કેવું કે હાઠિયું ખ્યા હોય એમ? કાંઈ ન જવાબ આવે હવે તો. હાલો હરતે ફરતે દુકાન, ભાગની દુકાન. લે વાહ ભાઈ વાહ. હે આય ગજુ આય. એ બા એ આ હું શરૂ કર્યું તે? ભાગની દુકાન. એ તું તો મોટી દુકાન કરવાનું કહેતો હતો ને? મોટી દુકાન. હા. એ સીધા દાદા તમે મને કેટલા આપ્યા? એ તું તો 10,000 માંગતો હતો, પણ મેં તને 1,000 આપ્યા. બીજા તો ગોતાય ને કોક આગળ. હે સીધા દાદા એમ તો છે ને પથુભાઈ પાસે ગયો તો, મેં કીધું 9-10,000 આપે ને તો કાંઈક ભેગું થઈ જાય એમ, પણ એને ના પાડી. પણ ગજુ તો મારા તો 1,000 રૂપિયા પાછા આપી દેવાય ને. આ ધંધામાં તને શું મળવાનું છે? એ હું તમને મારે કેવું આમાં છે ને
ધીમે 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 આગળ વધવાનું છે. જો હજી તો આ 5 વાળા પડીકાનું કર્યું, પછી ધીમે ધીમે છે ને આમાંથી જે પૈસા વધે એનો વધારે માલ લાવીશ. એક ગોળનો ડબ્બો લાવીશ, તેલનો ડબ્બો, લોટ, તજ લવિંગ બાજરાના પેકેટ, એવું ધીમે 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 બધું ચાલુ કરવાનું. 20નું તેલ, 30નું તેલ, 10નો ગોળ, 5નો ગોળ, આ તેવું બધું થાય કે નહીં, ત્યારે ધીમે ધીમે ધંધો આગળ વધે. વાહ. સમજ્યા તમે? પછી આમાં બધું સેટ થઈ જાય ને પછી ગામમાં દુકાન રાખીશ અને જ્યાં મોટા પાયે દુકાન ખોલીશ. વાહ. કરિયાણાની, ભાગની, બધી. વાહ ભાઈ વાહ, આઈડિયા તારો સારો છે, પણ આમે ગામના ગાળિયા કરવા એની કરતા આ રખડ્યા કરે ને ઈ સારું. હા તો કાંઈ વાંધો નહીં, શરૂ રાખો તમે તમારે. છેલ્લું જ છે. હા, પોરો ખાઈ લીધો? હા હા, તો પછી હવે ગામમાં આટો ઓ ગાંડો, મારા ભાગની દુકાન લઈને વઈ જા. હાલો એટલે ધોડ પકડ પકડ. ઓ ગાંડા, ઉભો રે. એલા ઊભો રે. ઓય એ ગજુભાઈ, હવે નો કરે હો. એલા ઊભો રે. એ ગાંડા, એટલે આ બધું લઈને ક્યાં ભાગ્યો? રેવા દે ગજુ, નહીં પકડાઈ ગયો હવે તો ઈ. અને હવે તારી ભાગની દુકાન ગઈ. મારી ભાગની દુકાન નહીં, તમારા ભાગની દુકાન ગઈ. એ મારી કેમ? હું તો 200 રૂપિયા કમાણો અને 1000 રૂપિયા તમને કાંઈ પાછા દેવાના નહોતા. હે?